1930માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો. સામાન્ય લોકો માટે મીઠું મોંઘું બની ગયું. અંગ્રેજ અધિકારીઓ આ નિયમોનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદથી ગાંધીજી અને તેમના 78 અનુયાયીઓ દાંડી યાત્રાની શરૂઆત કરે છે. પગપાળા યાત્રા દરમિયાન લોકો જોડાતા ગયા અને સ્વતંત્રતાની પ્રેરણા ફેલાવાઈ. ગાંધીજી અને તેમના અનુયાયીઓ લગભગ 390 કિમીની યાત્રા પછી દાંડી ગામે પહોંચે છે, જ્યાં ગામવાસીઓએ યાત્રાને ઉત્સાહભેર આવકારી. 6 એપ્રિલ 1930 ગાંધીજીએ દરિયા કિનારે મીઠું ઉઠાવી અંગ્રેજોના કાયદાનો અહિંસક વિરોધ કર્યો. દાંડી યાત્રા શીખવે છે કે અહિંસા અને સાહસથી મોટી લડાઈ પણ જીતી શકાય છે. આ યાત્રા લગભગ 390 કિલોમીટર લાંબી હતી, જે ભારતની ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.